આપણે વિચાર કરીએ કે ભગવાન સ્વામિનારાયણના સમયની અંદર બહુ જ મોટો સંઘર્ષ હતો, બધી રીતે સંઘર્ષ હતો. તો લોકોના જીવનની અંદર વહેમ છે, વ્યસન છે, પછી અંધશ્રદ્ધા છે, અને લોકો આવું માની બેસતા હતા કે સ્વામિનારાયણ થયા એટલે બગડી ગયા. તો આ બાઈ છે, ગામની અંદર બાઈ છે, પહેલાં બહુ સારી હતી, પણ હવે જ્યારથી સ્વામિનારાયણની સત્સંગી થઈ ત્યારથી પોતે બગડી ગઈ છે. ગામના ઓલા જે ભાઈ હતા એ મહારાજને કહે છે કે મહારાજ, તમે જો વજીબાને ત્યાં જશો તો એ તો તમને કાઢી મૂકશે. હવે તો સ્વામિનારાયણની થઈ ગઈ છે ને બગડી ગઈ છે, એટલે તમે જશો તો પણ તે છતાંય શ્રીજી મહારાજે નક્કી કરેલું, અને મહારાજ નિશ્ચિંત હતા. મહારાજ તો સાક્ષાત ભગવાન હતા. મહારાજે વજીબાની પરીક્ષા કરવી હતી કે આ કેવી ભક્ત છે, સ્વામિનારાયણનો આશરો કેવો છે. એટલે પછી મહારાજ ત્યાં વજીબાને ત્યાં જાય છે. મહારાજ ત્યાં પહોંચે છે. મહારાજ કહે છે કે અમે તીર્થવાસી છે, હે માં તમે અમને ઉતારો આપો, અને અમારે ખાલી ફક્ત રાત જ રહેવું છે. એટલે વજીબા છે ને તરત જ આમ એકદમ બોલ્ડલી કહી દે છે કે તમારે એક કામ કરો, બીજે જાઓ. કારણ કે મહારાજે પણ પોતે છે ને બાવાનો વેશ એમને ધારણ કરેલો. આમ ભગવાન જેવા લાગતા નહોતા, પણ મહારાજે બાવાનો વેશ ધારણ કરેલો. મહારાજ વજીબાને કહે છે કે તમે બીજે જાઓ, ગામમાં ભીખ માગો અને ખાઓ. તમારા જેવા ઢોંગી અને ધૂતારા ઘણા બધા આંટા મારે છે, અને ફક્ત પેટ ભરનારા છે. અને આ રીતે તમે એકદમ આમ જરા મજબૂત થઈ ગયા છો, ખાઈ ખાઈને આમ શરીર વધાર્યું છે, ખાવા પીવાનું બધું આમ ભિક્ષા માગીને. એટલે તમે આ રીતે બીજે જાઓ અને ભીખ માગીને તમે બધે ફરો છો, પણ આત્માનું કંઈક કામ તમે સુધાર્યું છે કે નહીં? આ વજીબા શ્રીજી મહારાજને આવી વાત કરે છે. બાઈ પોતે એકદમ સ્પષ્ટ કહે છે, જો કલ્યાણ જોઈતું હોય તો ભગવાન સ્વામિનારાયણનો આશરો કરો અને એમની ભક્તિ કરો. અને એ વખતે શ્રીજી મહારાજ પોતે તો આ રીતે વજીબાને જરા મહારાજ પોતે તો સમજાવે છે. શું સમજાવે છે? શ્રીજી મહારાજ કહે છે કે તું ભોળી છે અને તને કોઈકે ભરમાવી છે કે સ્વામિનારાયણ ભગવાન છે. જેને પ્રસાદી આપે છે, દ્રષ્ટિ કરે છે, એ ગાંડો થઈ જાય છે, એટલે કે સમાધિ થઈ જાય છે, પડી જાય છે. એટલે પછી તું આ વાત આગળ તે માની લીધી છે, એ વાત ખોટી છે. વજીબાઈ કહે છે, ભાઈ બાવા તારા શબ્દ ખોટા છે, અને સ્વામિનારાયણ છે તો અનંત કોટી બ્રહ્માંડના પોતે કરતા હરતા છે, ભગવાન છે. આવી વાત તો આ રીતે શ્રીજી મહારાજને વજીબાઈ કરે છે. તમે જુઓ કે લગભગ આપણને બધાને અનુભવ થાય છે કે નેગેટિવ શબ્દો છે ને તરત જ ઘર કરી જાય છે. અને કદાચ કોઈક આપણા ઈષ્ટદેવ પ્રત્યે, ગુરુ પ્રત્યે કોઈ બોલે, સગાવાલા બોલે, બહારના બોલે, તો તમે જુઓ કે આપણે કાચા હોઈએ ને તો આપણા મનમાં શંકા થાય, અને આપણા મનની અંદર પણ બહુ શબ્દો સાંભળીએ. એટલે જો આપણો સત્સંગ, આપણી નિષ્ઠા પાકી ના હોય તો આપણા હૃદયની અંદર કંઈક આગુ પાછું થાય. આવા કેટલા બધા પ્રસંગો સમાજની અંદર બધા બનતા હોય છે, અને આપણી શ્રદ્ધા તૂટે, આપણને શંકા કોઈ નાખે. તો નિષ્ઠા છે ને એ બહુ પાયાની વાત છે. તો આપણા ઈષ્ટદેવની, ગુરુની નિષ્ઠા તો એ જેટલી આપણે દ્રઢ કરીએ એટલા અંશે આપણા હૃદયની અંદર ક્યારેય પણ આપણે ચલાયમાન થઈએ નહીં. બીજી વાત આપણે જોઈએ તો આપણા જે બધા સંતાનો ને બાળકો છે, તો બાપાએ આપણને વાત કરી કે રોજ ઘર સભા કરવી જોઈએ. છેવટે આપણે દર સોમવારે આપણે ઓનલાઈન પણ ઘર સભા થતી હોય છે. તમે જુઓ કે આપણા એક હરિભક્ત, એનો દીકરો છે 11મા 12મા ધોરણમાં આવ્યો. પછી તો ટ્યુશન ક્લાસમાં જવાનું હોય. પછી તો એને ગ્રેજ્યુએશન કર્યું, પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું.
પછી એ છોકરો છે વિદેશ ગયો. લગભગ 3-4 વર્ષ પછી પાછો આવ્યો, એના મધર ફાધરને મળ્યો અને એ છોકરાએ વાત કરી કે એના છોકરાને તો હવે લગ્ન કરવાનો તો સમય થઈ ગયો હતો, એટલે બધા દીકરીઓ બતાવે, છોકરીઓ બતાવે, આ ના જ પાડે. પછી આ છોકરાએ વાત કરી કે મને તમે કોઈ બતાવતા નહીં, હું છે ને ક્રિશ્ચિયન થઈ ગયો છું. હવે આ છોકરો આપણી સ્કૂલમાં એને અભ્યાસ કર્યો છે, બાલમંડળમાં પોતે આવતો હતો. 11 અને 12મા ધોરણની અંદર લગભગ આપણે બધાએ અનુભવ કરીએ છીએ કે આપણા દીકરા દીકરીઓને સત્સંગ સભામાં આવતા બંધ કરીએ છીએ. આ બહુ જ મોટી ભૂલ છે. આપણે એમને જ કહેતા કે બધાને આવું થાય, પણ થવાની પૂરેપૂરી શક્યતા, કારણ કે વિચારધારાઓ ઘણી બધી છે અને અનેક પ્રકારની બધી વિચારધારાઓ છે. તો તમે જુઓ, આ છોકરાએ વાત કરી. શું વાત કરી? એના ફાધરે પૂછ્યું, એને થયું કે કદાચ ત્યાં વિદેશમાં જઈને ક્રિશ્ચિયન થઈ ગયો હશે. પણ એને શું વાત કરી કે હું અહીંયા જ ક્રિશ્ચિયન થઈ ગયો હતો. અને એને એવી વાત કરી કે હું 11મા 12માની અંદર ટ્યુશન ક્લાસીસમાં જતો હતો. એ વખતે ટ્યુશન ક્લાસની અંદર એક ક્રિશ્ચિયન ટીચર હતા અને એ ક્રિશ્ચિયન ટીચરે મને બધી વાત કરી અને મારા જેવા ઘણા બધાને કન્વર્ટ કર્યા છે. આ છોકરો પોતે પટેલ છે અને વિદેશની અંદર એવરી સન્ડે પોતે ત્યાં આગળ પોતાની રીતે ત્યાં આગળ બધું કરે છે. પણ તમે વિચાર કરો કે આ હરિભક્તના ઘરમાં ઘર મંદિર, ભગવાનને થાળ ધરાવવામાં આવે અને આ છોકરો એ એક પણ વસ્તુ ખાય નહીં અને મંદિર તરફ જોવાનું પણ નહીં. વિચાર કરો. તો આપણે હિન્દુ મટી ગયા, સ્વામિનારાયણ મટી ગયા. બહુ સારું કહેવાય. કેમ? છોકરાને વિદેશ મોકલ્યો. તો આપણને છે ને, તો તમે જુઓ કે વી આર મેકિંગ અ વેરી બિગ મિસ્ટેક. આપ સૌ બધા તો રવિ સભામાં આવો છો, પરાસભામાં જાઓ અને રવિ સભામાં નિયમિત આવો, અને એ તો બરાબર છે, પણ આપણું સત્સંગનું એ વાંચન બહુ જરૂરી છે. હવે આવા તો ઘણા બધા પ્રસંગો છે. તો આ એક છોકરો યુવાન ક્યાં ફંટાઈ ગયો? આ બધા વિચારો અને અન્ય બધા વિચારોથી આ અસર મગજની અંદર થાય છે. પણ વજીબાના હૃદયની અંદર નિષ્ઠા બહુ પાકી હતી. શ્રીજી મહારાજ પોતે આ વાત કરે છે